મમ્મી ભૂખ લાગી છે, જમવાનું દે. હા જમવાનું થઈ ગયું છે, ચાલો આપી દઉં જમવાનું. મમ્મી હું વિચારે છે, સાંભળું નહીં, જમવાનું દે. ચાલ કેમ ઊભો છો? મમ્મી એક વાત કહું? હા બોલ, શું પૂછવું છે? મમ્મી તે કોઈ દી એવું સાંભળ્યું કે મા બાપ છોકરાઓથી કંટાળી ગયા હોય? મમ્મી તે કોઈ દી એવું સાંભળ્યું કે મા બાપ એટલા કંટાળી જાય છોકરાઓથી કે એને અનાથ આશ્રમમાં મૂકી આવે? ના ના, એવું તો મેં કોઈ દિવસ ન સાંભળ્યું. નહીં, હું તો ખાલી કહું છું. હા વાત તો સાચી છે. મા બાપ થોડી એવું કરે કે એના બાળકોને અનાથ આશ્રમમાં મૂકી આવે. એવું ન હોય ક્યારેય. મા બાપ એવું કોઈ દિવસ ન કરે. નહીં, હું તો ખાલી કહું છું. જ્યારે છોકરાઓ મોટા થાય તો એના મા બાપથી કેમ ઈ કંટાળી જાય છે? હું તો ખાલી કહું છું. તો પણ છોકરાઓ મોટા થાય તો એ મા બાપથી હું કામ કંટાળી જાય છે? અને એટલા કંટાળી જાય છે કે એને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. છોકરાઓ નાના હોય ત્યારે એના મા બાપને કેટલા હેરાન કરતા હોય અને એના મા બાપ છોકરાઓ આખી આખી રાત જાગતા હોય તો એ કંટાળીને અનાથ આશ્રમમાં ન મૂકતા. આ તું કેવી વાતો કરે? મા બાપ થોડી એના બાળકોને અનાથ આશ્રમમાં મૂકી આવે. પણ જો મા બાપ છોકરાઓથી ન કંટાળતા હોય તો છોકરાઓ કા મા બાપથી કંટાળીને એને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે? એવો તો હું મા બાપે ગુનો કર્યો છે. મને લાગે છે મા બાપે એક જ ગુનો કર્યો છે કે એના છોકરાઓને કંટાળીને અનાથ આશ્રમમાં ન મૂકી આવ્યા. મને લાગે છે મા બાપે એક જ ગુનો કર્યો છે કે છોકરાઓને ભણાવ્યા, ગણાવ્યા, નોકરીએ લગાડ્યા, એને પૈસા કમાતા કર્યા અને હવે એને ઈ જ તે મા બાપને છોકરાઓ નથી રાખતા અને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. મમ્મી એક વાત કહું? અત્યારના સમયમાં મા બાપને તો બાળકો ગમે છે પણ બાળકોને મા બાપ નથી ગમતા. પણ તું આ બધું મને કેમ કહે છો? તુંય તે દાદીને વૃદ્ધાશ્રમમાં મૂકી આવી છો ને, તું કે આને રાખે છો? તુંય તે દાદીને વૃદ્ધાશ્રમમાં મૂકી આવી છો ને, તને કે દાદી ગમે છે? નાની એક જ ભૂલ કરી છે કે તને આટલી બધી ભણાવી, ગણાવી, નોકરીએ લગાડી, એને તને છે ને અનાથ આશ્રમમાં મૂકી આવી જેવી હતી એટલે તને ખબર પડે. મમ્મી છોકરાઓ ગમે હોય, અપમ હોય, બેરા હોય, મૂંગા હોય, લૂલા હોય, પણ મા બાપને છે ને એ વાલા જ હોય. મમ્મી છોકરાઓ છે ને મા બાપને એક કઈ વાતમાં મદદ ન કરતા પણ ઈ તે મા બાપ મોટા થાય ને અને છોકરાઓ મોટા થાય ને ત્યારે એને બધા કામમાં મદદ કરે છે. તોય તે એ હાજરા હોય ને તોય તેને ન ગમતા રાખવા અને એને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. હા તારી વાત સાચી છે. મારે દાદી હારે એવું ન કરવું જોઈએ. મારે આવું ખરાબ વર્તન ન કરવું જોઈએ. એને વૃદ્ધાશ્રમમાં મૂકીને તો મેં બહુ મોટી ભૂલ કરી છે. મારા મા બાપે જો મને અનાથ આશ્રમમાં મૂકી હોત તો મારું શું થાત? અત્યારે હું કાંઈ ન કરતી હોત. આટલું જે કમાઉં છું, જે નોકરી કરું છું, એ કાંઈ ન હોત મારી પાસે. સાચી વાત છે. મા બાપ આપણને જિંદગી આપે છે ને આપણે તો એની જિંદગી જ લઈ લઈએ.